આજે આપણે 1 કિલો ગાજરનું અથાણું બનાવીને તૈયાર કરીશું, જેને આપણે લાંબા સમય સુધી સ્ટોર કરી શકીએ એવું આજે આપણે ગાજરનું અથાણું બનાવીએ. તો એના માટે મેં 1 કિલો ગાજર લીધા છે. તો અહીંયા ગાજર છે એ થોડા મોટી સાઈઝના, થોડા નાના એ રીતે છે. તો જો વચ્ચેનો દાદરાનો ભાગ હોય ને એ આપણે થોડો કાઢી નાખવાનો છે. તો ગાજરને પહેલાં બંને સાઈડનો ભાગ કાઢી લેવાનો અને છાલ ઉતારી અને આપણે જે ટુકડા તમને જાડા મોટા જોઈએ એ પ્રમાણે કરી લેવાના. હું ટુકડા પણ તમને બતાવી દઉં છું કે મેં કઈ સાઈઝના ટુકડા કર્યા છે. હવે આ રીતે ગાજરને કટિંગ કરી લેવાનું આપણે, અને વધારે દાદરો દેખાય વચ્ચેથી તો કાઢી દેવાનો. આ રીતે એક ચીરી નાની જે એકદમ પાતળું હોય એના 2 ફાડા કરીશું, થોડું મોટું હોય એના 4 અને વધારે મોટા હોય એના વધારે કરવાના. તો 1 કિલો ગાજર છે એમાં સમારીને તૈયાર કરી લીધા છે. હવે ક્વોન્ટિટી વધારે છે એટલે આપણે 2 પ્લેટમાં કરી દઈશું. તમે કોઈ પણ કોટનનું કપડું હોય તો એમાં સૂકવવા માટે પણ રેડી કરી શકો છો. તો ઘણા લોકો મીઠું હળદરવાળા કરી અને પછી સૂકવતા હોઈએ છીએ, પણ અમે આ રીતે જ કરીએ છીએ. બધા અથાણાં શિયાળામાં કરીએ ઇન્સ્ટન્ટ ખાવા માટે, પણ આ રીતે સૂકવીને કરીએ, જેથી લાંબો સમય સુધી કડક જ રહે છે અને સરસ એવા ને એવા રહે. તો 6 થી 7 કલાક સુધી મારે ઘરમાં બહુ તડકો નથી આવતો, એટલે મેં અહીંયા 6-7 કલાક માટે રાખી દીધા. જો તમારે તડકો આવતો હોય તો કલાક રાખો તો પણ ચાલે, એનું મોઇસ્ચર નીકળી જવું જોઈએ. અને તેલ મેં 1.5 કપ મેં ગરમ કરવા ગેસ ઉપર રાખી દીધું હતું, જેથી ઠંડુ થઈ જાય. હવે આપણી ચીરીઓ છે ને 6 કલાક પછી મેં લીધી છે. તમે જોઈ શકો છો એકદમ સરસ સુકાઈ ગઈ છે, એમાં કોઈ પણ પ્રકારનું પાણીનો ભાગ નથી. જો અથાણામાં પાણીનો ભાગ રહે ને તો જ એ અથાણામાં થોડી વાસ આવવા લાગે અને સારું ના રહે. હવે અથાણામાં તેલ ઠંડુ થયા પછી જ અથાણું બનાવવાનું છે. તો પહેલાં મેં મેથીના કુરિયા લીધા છે, બિલકુલ ઓપ્શનલ છે, ન પસંદ હોય તો તમારે સ્કીપ પણ કરી દેવાના. 1 ચમચી લીધા છે અને 4 મોટી ચમચી કરીને મેં લીધા છે, એટલે કે નાની 1.5 વાટકી મેં રાઈના કુરિયા લીધા હતા. 1 વાટકી નાખ્યા, હજી પાછળથી આપણે અડધી વાટકી, એટલે 1.5 વાટકી નાની છે. અને ચમચી TBSPના માપથી કરો ને, મોટી ચમચીના માપથી, તો 4 ચમચી થયા હતા. અહીંયા રાઈના કુરિયા લીધા છે. અને વચ્ચે આપણે ખાડા રાખ્યો હોય એમાં આપણે હળદર અને હિંગ નાખી દઈશું. હિંગ પસંદ હોય તો નાખવાની, નહીં તો તમારે સ્કીપ કરી દેવાની. અથાણામાં છે હિંગનો ભાગ સારો લાગે છે એટલે હિંગ નાખવાની. ઘણા લોકો એમ કહેતા હોય કે હિંગ ઓછી ખાવાની, તો તમને પસંદ હોય એ પ્રમાણે કરવાની. હિંગ છે પાચન માટે ઉપયોગી છે, ના પસંદ હોય તો તમારે ઓછી કરવાની. હવે થોડા મરી છે એ આપણે આ રીતે કૂટીને નાખી દઈશું. અધકચરા ગાજરનું અથાણું છે તેમાં સારા લાગે, તો અધકચરા વાટી અને પછી આપણે આ રીતે મરીયા નાખી દેવાના છે અંદર. અને સાથે આપણે 1 ચમચી વરિયાળી લેવાની છે. વરિયાળીને પણ અધકચરી ટીચીને નાખવાથી એનો સુગંધ સ્વાદ બંને સારા લાગે છે. તો આ રીતે અધકચરી કૂટાઈ જાય, હું તમને હાથમાં લઈને પણ બતાવી દઉં છું કે આ રીતે તમારે અધકચરી એ વાટીને લઈએ ને આપણે તો સરસ લાગે છે, ટેસ્ટ પણ સારો આવે ને સુગંધ પણ. હવે આપણે એ પણ નાખી દીધી. હવે આપણે થોડું ઠંડુ તેલ થઈ ગયું છે, ગરમ નથી, તેલ ઠંડુ છે, તમે જોઈ શકો છો. એ નાખો. ગરમ તેલ નાખવાથી અથાણું છે ને એ લાંબો સમય રહેતું નથી અને વાસ ફેંકવા માંગે છે. ગરમ તેલથી વઘાર કરીએ ને તો અને જો આપણે લાંબા સમય સુધી સરસ સુગંધ રાખવી હોય ને તો આ રીતે ગરમ કરી ઠંડુ તેલ જ લેવાનું. અને સિંગનું તેલ મેં લીધું છે, તમે રેગ્યુલર જે ખાતા હોય તેલ લઈ શકો. હવે આપણે અહીંયા મીઠું નાખી દેવાનું છે. તો મીઠું તમારે ચેક કરી લેવાનું આગળ, કે વધારે ઓછું એ પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે લેવાનું. સાથે આપણે અથાણાનો કલર એકદમ સરસ આવે એટલે કાશ્મીરી મરચું ચમચી ભરીને લીધું છે. ગાજરનું અથાણું છે એટલે એકદમ સરસ કલરવાળું હોય તો ખાવાનું સારું લાગે. પણ તો ઘણા લોકો ઇન્સ્ટન્ટ ગાજરનું અથાણું કરે એમાં લાલ મરચાંનો ઉપયોગ કરતા નથી. તો તમારી ચોઈસ છે કે તમને પસંદ હોય તો કરવાનો. અમે ગાજરના અથાણામાં કરીએ છીએ અને એને સરસ લુક એ સારો લાગે અને અથાણું પણ સારું લાગે છે. હવે અહીંયા ફરી આપણે 1 કપથી ઓછું એટલું તેલ મારે વપરાણું હતું અથાણામાં. તો અહીંયા ફરી મને થોડું ઓછું લાગતું હતું એટલે મિક્સ કરી દીધું છે. અને બધું સરસ મસાલા મિક્સ થઈ જાય પછી જ આપણે એની અંદર ગાજર નાખીશું. તો ગાજરની અંદર જે મોઇસ્ચર હોય ને એ ના રહેવું જોઈએ. તમે મરચાંનું અથાણું કરો, કોઈ પણ મિક્સ અથાણાં કરો, વટાણા, તુવેરના દાણા, લસણની કળીઓ, આદું, એ મિક્સ અથાણું કરો તો પણ તમારે આ બધી વસ્તુને પહેલાં સૂકવી દેવાની. જેટલી સુકાઈને સરસ થઈ જશે ને, મોઇસ્ચર નીકળી જશે ને, એટલી એ લાંબો સમય સુધી, મતલબ તમે વરસ રાખો ને તો પણ નથી બગડતા મોઇસ્ચર નીકળેલા અથાણાં. તો આ અથાણાને તમે બનાવીને અત્યારે સ્ટોર કરી દેશો, લાંબો સમય સુધી કશું જ થતું નથી. ઇવન આપણે વરસ પડ્યું રહીએ ને તો પણ બગડતું નથી, પોચું નથી થતું, એવું ને એવું સરસ રહે છે. અને અહીંયા મેં લીંબુ નથી નાખ્યું. જો તમારે લીંબુ નાખવું હોય તો તમે જેટલું ખાવા કાઢો ને એટલામાં જ લીંબુ નાખવાનું. લીંબુ નાખવાથી પણ એવું થાય છે કે વાસ બેસી જાય છે અને થોડું પોચું પણ લાગે છે. તો મરચાંનું કે ગાજરનું કોઈ પણ અથાણું કરીએ તો લીંબુ આ રીતે નાખવાનું, ખાવામાં જ નાખવાનું.
હવે આને મેં સરસ રીતે મિક્સ કરી અને મેં રાતે મિક્સ કર્યા હતા, એટલે આખી રાત મિક્સ કરી અને રાખી દીધા. વચ્ચે એકાદી વાર ચલાવી દીધા હતા. પછી સવારે ડાયરેક્ટ જોયું તો એકદમ સરસ રીતે મીઠું ઓગળી ગયું હતું, તેલ પણ ઉપર સરસ આવી ગયું હતું. તમે જોઈ શકો છો એ રીતે. તો આપણે આ રીતે રાખી દીધા એટલે મીઠું છે ને ગાજરમાં ચડી જાય ઓગળીને, અને સરસ રીતે મિક્સ કરી પછી હવે આપણે બરણીમાં ભરી લેવાના છે. તરત ભરી લઈએ તો એ મીઠું એટલું સરસ મિક્સ થાય નહીં, અને આપણે બરણીમાં નાખ્યા પછી મિક્સ કરી શકીએ નહીં. એટલે રાખી દીધા હતા. 8-10 કલાક રાખી દેવાના, એટલે મીઠું એકદમ સરસ રીતે ચડી જાય ને તેલ પણ આવી જાય. તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું ગાજરનું અથાણું ત્યારે બની ગયું છે. તમને મારી ગાજરના અથાણાની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, અને વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. હવે એરટાઇટ કન્ટેનર કોઈ પણ હોય એમાં તમારે આ રીતે અથાણું છે આપણે બરણીમાં ભરી લઈશું, કાચની બરણીમાં. કેમ કે 1 કિલોનું છે, જાજુ છે તો જાજો સમય ચાલે. તો એકદમ સરસ એવું આપણું અથાણું બનીને લાલ ચટાકેદાર તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો. અને આ રીતે બધી ટિપ્સ ફોલો કરશો ને તો તમારું અથાણું પણ એકદમ સરસ થશે. અને આની પહેલાં પણ મેં ગાજર મરચાંના અથાણા બધા શેર કરેલા છે, બહુ સરસ બને છે. તમે ત્યાંથી પણ જોઈ શકો છો. તો એકદમ સરસ એવું આપણું ગાજરનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય બાય, ટેક કેર.